મહાકુંભ પ્રયાગરાજ અને તમામ સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર છે। અત્યાર સુધીમાં 45 કરોડ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે। એમાં નેતાઓ પણ સામેલ છે, વીવીઆઈપી પણ સામેલ છે, આમ આદમી પણ સામેલ છે અને હવે અંબાણી પરિવાર પણ પ્રયાગરાજ પહોંચ્યો અને ત્રિવેણી સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી હતી। અંબાણી પરિવાર, આખો પરિવાર એક સાથે પહોંચ્યો હતો અને અંબાણી પરિવાર દ્વારા આસ્થાની ડૂબકી લગાવવામાં આવી। અનંત અંબાણી, આકાશ અંબાણી, મુકેશ અંબાણી અને આખો જ પરિવાર તેમની સાથે હતો। એ આકાશ અંબાણીના સંતાનો પણ એમની સાથે હતા। પરિવાર પહોંચ્યો, પ્રયાગરાજ પહોંચ્યો હતો અને પ્રયાગરાજ વીઆઈપીઓ માટે જે એક વ્યવસ્થા અલગથી કરવામાં આવી હતી, જે ભાગદોડ થઈ હતી અને એ ભાગદોડ પછી એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ 4 પેઢી એક સાથે અંબાણી પરિવારની અહીંયા પહોંચી છે। એક વીઆઈપી માટે અલગ જ વ્યવસ્થા હવે કરવામાં આવી છે, જેથી કરી અને સામાન્ય લોકોને ક્યાંય પણ કોઈ બાધા ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાણી પરિવાર આસ્થાની ડૂબકી લગાવવા માટે, પુણ્યનું ભાથું બાંધવા માટે પ્રયાગરાજ પહોંચ્યો અને અંબાણી પરિવારની 4 પેઢી એક સાથે, કોકિલાબેન પણ પહોંચ્યા હતા, મુકેશભાઈ પણ પહોંચ્યા હતા, મુકેશભાઈની સાથે આકાશ અને અનંત અંબાણી અને આકાશ અંબાણીના સંતાનો પણ, એટલે કે કુલ 4 પેઢી તેઓ પહોંચ્યા હતા અને ભાથું બાંધ્યું હતું પુણ્યનું।